બે ઘર નહીં બચાવી શકે. આ તો ઝાપે બેન કોકનું ઊંધું વાળવાની જ વાતો કરવાની. સવારથી વિચાર કરે કોણ હાથમાં આવે ગાળીઓ કરી નાખ્યું. બધા એ જ ફિરાકમાં ફરે છે. એકા બીજીને કોણ હાથમાં આવે કરી નાખ્યું. શાંતિથી ભાઈ ઘરે આરામ કર્યું. કોઈ હાથમાં નહીં આવે. ચોરના ભાઈ ઘંટી ચોર જ છે બધા. સમજાઈ ગયું કે કામ લોકો પેલા તો હતું કે સોમ મંગળવારે માણસો દર્શનાર્થી આવતા હતા. 8-10 હજાર માણસો આવતું હતું. પણ હવે દિવસ ઉગે ને રોજ 10 થી 12 હજાર લોકો દર્શન કરવા આવે છે અને પ્રસાદી લઈને જાય છે. તો લોકોને જવાબ મળતા હશે તો જ આવતું હોય છે ને. આ જમાનામાં કોઈ મૂર્ખ નથી. શાકભાજી લેવા જાવ તો 4 લારીએ ભાવ પૂછો છો પછી લો છો. કોઈ આ જમાનામાં ડફોળ નથી. પણ ક્યારે કોઈ પણ સાનિધ્યમાં કોઈ પણ દેવ દર્શને જાઓ ને અને પોતાની નાભીની કકર એ દેવની મૂર્તિ સામે જોડી દો ને કે હું જગતમાં કેટલો ભટકીને આવ્યો તને બધી ખબર છે. ક્યાં ક્યાં મારો ઉપયોગ થયો ને ક્યાં ક્યાં મારી હારે બનાવટ થઈ તારાથી કઈ અજાણ્યું નથી. હવે જે કઈ અમારા દુઃખ દર્દનું બસકું રહ્યું ને એ તારા ચરણોમાં મૂકવું છે ને હવે ક્યાંય ભટકવું નથી. જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે તો ભૂળાપણી બંધ કરી દેવાનું. આ તો આ જાય હોય પાછા બુધવારે બીજે વાર ગુરુવારે ઠેલા ભરીને બીજે હોય. રોજ આ ધંધો કરવા ભગવાને 84 લાખ યોનિમાંથી ભટકીને આપણને માણસ બનાવ્યા. શું દાણા જોવરાવા? કઈ નડતું નથી. આપણા કરેલા કર્મો નડે છે. કર્મો હારા કરવાના ચાલુ કરી દો ને તો પરમાત્મા પાસે માગવા જવાની જરૂર નથી. પરમાત્માને આપણને આપવા આવવું પડે. ભલા કરી તો જો. આ તો 4 દી મંદિરમાં પાણી પાયું હોય તો કે હું જ હવે સેવા કરવા લાગી ગયો. પણ આગળ તે ગામના બુશ મારે એ ક્યાં જશે? હજુ જીના બરોબર થતું જ નથી. અને આ તો એવા ગેરલાગરા પ્રોત્સાહન આપે. ગામની જમીન દબાઈ પાડી હોય, લોકોના બુશ માર્યા હોય ને એના હાથ હોય. આ જગ્યામાં પગે મિલવા ના દો ભાઈ. કોઈ જરૂર નથી ગમે એટલું ટીંગાળીને આવે સંપત્તિ. કે આ નિર્મળ બનીને આવો બધાય છે. આ બે અમારી પાસે જે છે એ તમને પીરસશું. પાર્કિંગમાં ગાડી મૂકો ત્યાંથી પ્રસાદીની ડીશ લો ને. જો તમારી પાસે કોઈ 5 રૂપિયા માંગે આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. માગ્યા કોઈ 10 જગ્યાએ જાઓ. હું ના નથી પાડતો. બધે અવલોકન કરો, બધે શીખો ક્યાં ક્યાં શું ચાલે છે. અને તમારો આત્મા રાજી થાય તો જ અહીંયા આવજો, નકર બીજી વાર આવતાય નહીં ભાઈ. અમે કોઈ દી પ્રવચનમાં નથી કહેતા કાંઈ એટલા મંગળવાર ભરો ને એટલી અમાયું ભરો. ઘરે ખાવાના ખૂટલા અને અડિયું કાઢતા ભગવાન રાજી રહે. નોકરી ધંધે જાઓ. 10 દિવસે મહિને આપણે અઠવાડિયે એક રજા આવતી હોય તો તમારું મન જ્યાં રાજી હોય કે થોડી સેવામાં સમય આપજો. આપણા માટે તો જીવીએ છીએ. ઘર પરિવારનું ભરણ પોષણ કરવું એ જરૂરી છે. પણ કોઈ સાત્વિક જગ્યાએ બેસું ને તો આપણા વિચારોમાં ફેર આવશે. આપણને સારું વધશે. બધું મારે ખુલાસો કરીને ના બોલાય. પણ જે જગ્યાએ જ્યાં બેસો ને એવું વાતાવરણ આપણામાં ઉત્પન્ન થશે. અને આ જગ્યામાં જો બેઠા પછી કોઈ એમ કહી દે મને ખરાબ વિચાર આવે તો મારી જોડી લઈને અહીંથી નીકળી જવાનું. આ ભૂમિકા એટલી પવિત્ર છે. તમને કોઈ વિચાર અહીં હાવી ના થાય છે કોઈ. અને અહીં જો એવા વિચાર આવે તો એને નરકમાં જઈને મોક્ષ મળે, બાકી ના મળે. કારણ કે નિસ્વાર્થે અમે સેવા કરી. આવવા વાળાનું પૂરું ધ્યાન રાખવી. અમારી પાસે જે કઈ છે આમાંથી અમે ટુકડો ખવડાવીએ છીએ. બાકી કોઈની લેવાની અપેક્ષા નથી. પણ એક જ કે માણસને આ તો એક અમે એ થોડો ટાઈમનો સમય પીરિયડ હતો કે તમારામાં આત્મવિશ્વાસ કેટલો છે. આજ હું જે કરું છું ને એ આ મૂર્તિ આગળ બેહીને તમે કરી શકો છો. જો તમારો નાભીનો નાદ હોય ને તો મારો ઠાકર પાંજોતે આવીને તમને વાત પૂરી કરી દે. હું એક જાણી લઉં એવું જરૂરી નથી. જે વસ્તુમાં તમે રસ લેશો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. આ કોઈ દુનિયામાં જાઓ કોઈ એવું કહી દે બાપુ 5 વર્ષ મારી પાસે આવતા હતા મેં આ બધું શીખવાડ્યું, હું બાપુનો ગુરુ છું, આ મારી પાસેથી શીખ્યા.
ગોળી મારી દેજો બજાર વચ્ચે. કોઈ શીખવાડ્યું નથી. આ મૂર્તિનું ભજન કર્યું, કર્મ કર્યું, નોકરી ધંધો કર્યો કે જેથી કરીને આપણા રોટલા ના ખૂટે અને કોઈ મંદિરમાં આવેલું હડપી લેવાનું મન ના થાય.